શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું બીજું નામ કૃપા સિંધુ. કૃપા સિંધવે નમઃ. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય ભક્તો માટે જ થયું છે, કારણ કે આપ કૃપાના સાગર છે. કૃપા ભગવાનનો સર્વોપરી ધર્મ છે. સર્વશક્તિમાં કૃપા શક્તિ સર્વ શિરોમણી છે. ભગવાનના સર્વ અલૌકિક ધર્મો અને ધર્મી સ્વરૂપથી પણ વિશેષ બલવત્તર ભગવાનની કૃપા છે. કૃપા કાલ, કર્મ અને સ્વભાવની નિવર્તક છે અને તેનો અનુભવ 6 પ્રકારે થાય: રક્ષા, પોષણ, પ્રવેશ, અભિવૃદ્ધિ, પાલન અને આશ્રય. અને વાર્તા ચરિત્રમાં એકવાર શ્રી ગુસાઈજી ગોકુળથી ગિરિરાજજી પધારી રહ્યા હતા. રસ્તામાં અડિંગ ગામ પાસે એક અંધ બ્રાહ્મણને ભીખ માંગતો જોયો. શ્રી ગુસાઈજીને દયા આવી, કૃપા દ્રષ્ટિ કરી તે દેખતો થઈ ગયો. વિશેષ કૃપા કરવા તેને ગિરિરાજજી લઈ ગયા. શ્રીનાથજીના દર્શન કરાવી સેવક કર્યા. શ્રી વલ્લભાષ્ટક સ્તોત્ર શીખવ્યું અને તે બ્રાહ્મણને તત્કાલ લીલાની સ્ફૂર્તિ થઈ. ધર્મદાસ તેનું નામ છે. કૃપા સિંધુ નામ હરિદાસના બેટી ઉજિયારીજીના વાર્તાજીમાં પણ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે કે જ્યારે આ જૈન પરિવારમાં તેમનો બ્યાહ થયો, માતા પિતાને ખબર પણ નથી કે ક્યાં તેને બ્યાહી છે પુરોહિતે, અને તેમણે તો ખાનપાન છોડીને બેસી ગયા. અને જ્યારે નવા પાત્ર મંગાવીને રસોઈ કરી ત્યારે શ્રીનાથજીની પાતલ ભોગ ધરી, પછી બધાને ભોજન કરાવ્યું અને નિત્ય આ રીતે તેઓ કરતા. એકવાર સાંજે પ્રસાદ લેવા બેઠા અને તેના સાસ પૂછે છે કે કેમ તું આ સમયે ભોજન કરી રહી છે? કહે છે, મારો એક ગુરુભાઈ નિત્ય મને ભગવત સ્મરણ કરવા આવે છે, પછી જ હું ભોજન કરું છું. અને સાસ કહે છે કે કાલે તે આવે ત્યારે મને પણ તેના દર્શન કરાવજે. તો હરિદાસના બેટી કહે છે, ઇનકો મન શ્રી ગુસાઈજી ફેર્યો દેસત હૈ. શ્રી ગુસાઈજીનું પ્રવેશનું સ્વરૂપ, કાર્ય સિદ્ધિ માટે આપ જગતના પદાર્થમાં પ્રવેશ કરી કાર્ય સિદ્ધ કરે છે. ત્યાર પછી પાલન, માતા પિતા સેવા કરી રહ્યા છે ને અહીંયા આ રીતનું જીવન હરિદાસના બેટી જીવી રહ્યા છે. અને નિત્ય એક ભગવત સ્મરણ કરવા આવે છે. તો પ્રભુ अपने की डोरी દ્રઢ કરી ગહી હૈ, છોરત નાહી. પાલનનું ફોર્મ, કૃપાના જે અલગ અલગ 6 અર્થ છે તેમાંનું પાલન. ત્યાર પછી ભગવાનની દ્રષ્ટિ ભક્તોની અલૌકિક રીતે રક્ષા કરે છે. કૃપાનું જે રક્ષાનું ફોર્મ છે તે જ્યારે તેમને ખબર પડી કે ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા છે, અતિ ઉન્મત્ત દશા સો જાય કે दूर से श्री गुसाई के दर्शन करत भई. श्री गुसाई वाको ऐसी दशा सो आवत देखी के जाको मन केवल चरणारविंद में लीन है और देह तो कागद को पुत्रा पवन बस उड़ियो चलो आवत है. आप खड़ाओ पहरी वाके सन्मुख पधारे. वासु बोले, अमुकी तू कहाँ जात है? तेरे काज डेरा छोरी स्नान करती यहाँ आयो हूँ. वह चरणारविंद पर लोटी जाए बहुत रुदन करन लगी. आप कहे, अमुकी तू तो धीर है, हरिदास की बेटी है, मोको तेरी बहुत चिंता हती. या बाती वाको समाधान कियो. તો આ છે રક્ષાનું ફોર્મ. હવે આવી રહ્યું છે આશ્રય. હરિદાસના બેટી કહે છે कि मोको या जग में बैठवे की कहूँ ठौर न हती. माता पिता ने मध्य समुद्र में धार में पटकी हती. आपके आश्रय ते आपके नाम रूपी जहाज पर चढ़ी पार लगी. હવે આવે છે પોષણ. आपकी कृपा वा दिन जानी परी जागाम एक वैष्णव सो आपने मोको भेट करवाई. શ્રી ગુસાઈજી પોષણ કરી રહ્યા છે. અને હવે આવે છે અભિવૃદ્ધિ.
तब मैंने अपने मन में जानी मोको प्रभु नहीं छोरी। या गाम में एक वैष्णव तादृशी नित्य चर्चा करन और श्री कृष्ण स्मरण करन आवत है। પેલા તો વૈષ્ણવ અને હવે કહી રહ્યા છે તાદૃશી એટલે કે અભિવૃદ્ધિ। ત્યાર પછી હરિદાસ આવે છે અને પછી તેના પત્નીને લઈને શ્રી ઠાકોરજીને પધરાવીને ગામમાં આવે છે। તે સમયે જે દ્વાદશ શક્તિ છે તેમાં સૌથી મોટી કૃપા શક્તિ છે તેનું વર્ણન આ પ્રસંગમાં છે। અને શ્રી ગુસાઈજીની અને હરિદાસના બેટીના સંગથી અને શ્રી ગુસાઈજીની કૃપાથી આખો પરિવાર પણ શરણે આવ્યો છે। બાલકૃષ્ણલાલજી તેના માથે પણ પધરાવ્યા છે। અને જ્યારે હરિદાસ તેના પત્ની અને ઠાકોરજીને પધરાવીને આવ્યા, पाछे हिली मिली के श्री ठाकुर जी की सेवा करी, भोग धरी, समय अनुसार भोग सराय। हरिदास की बेटी मंदिर में जाए, श्री ठाकुर जी को चरण परस करे, तब श्री ठाकुर जी वाक्य पर बहुत प्रसन्न होय। तुष्टि शक्ति, श्री ठाकुर जी प्रसन्न थया। अमुकी तू आछी है, गिरा शक्ति। तब वह बोली, अब तो तुम यूं ही कहोगे, हो आछी न होती तो तुम मेरे पास कौन भांति पधारते। विद्या शक्ति, प्रभु आपने खबर छे कि हूँ आछी छू माटे तो आप पधार्या, परी तुम तो आछे हो, मेरी खबर प्रथम न राखी। माया शक्ति, पहला आपे आपनु स्वरूप संगोपन करी दीधु, अब मोसो पूछे अमुकी तू आछी है। अविद्या शक्ति श्री ठाकुर जी नी, यह सब तुम्हारी निठुराई में जानी, पर तुम तो श्री गुसाई जी के वश हो। प्रभु जी नी कीर्ति शक्ति, यह वाके निठुर वचन सुनी। ईला शक्ति, ठाकुर जी वचन ने धारण करी रहा छे। श्री ठाकुर जी हसी के अपने चरणारविंद पसार दिए। जीवनी कोई क्रिया सामे श्री ठाकुर जी नु रिएक्शन अने ते छे ऊर्जा शक्ति। तब वाने चरण परस किए श्री ठाकुर जी नी स्व इच्छा सो कराए, इच्छा शक्ति। सो हरिदास की बेटी ऐसी कृपा पात्र भगवदीय हती। अने श्री ठाकुरजी ने लई हरिदास नी स्त्री साथे बेटीना घरे आव्या छे, त्यारे माता पहेला बेटीना प्रभुजीनी सेवामां गया अने त्यां पहोंचीने बंने आ ठाकुरजी पासे आव्या तो आ छे प्रभुनी कांति शक्ति अने श्री शक्ति। श्री गुसाईजी माणिकचंद ने आज्ञा करी हती कि हरिदास की बेटी मेरी अनन्य सेवक है, जो याके कहे में रहेगो ताको कल्याण ही होएगो। तो जेना सेवकनी श्री आवी छे तेना स्वामीनी श्री केवी हशे। तो बारे बार शक्ति आ वार्ताजीमां देखाय छे अने तेमां सौथी बलवत्तर छे कृपा शक्ति। सो हरिदास की बेटी ऐसी कृपा पात्र भगवदीय हती, इनकी वार्ता कहाँ ताई कहिए। तो कृपा सिंधु श्री गोसाई जी आ रीते कृपा विचारी छे। कृपा सिंधवे नमः। श्री गोसाई जी परम दयाल की जय।